તમે મિત્રો નવી નવી ચેનલ બનાવી અને તમારા વિડીયોમાં વ્યૂ નથી આવતા કે સબસ્ક્રાઈબર નથી આવતા, તો તમે શું ભૂલ કરો હો એ આજે હું તમને શીખવીશ. કઈ ભૂલ કરી છે તમારે વ્યૂ નથી આવતા, તો એના માટે વિડીયો તમે આખો જોજો. અમુક લોકો અડધો જોઈને વહી જાય, પછી એને ખબર નથી પડતી કે આને હું સમજાવ્યા, કઈ રીતે આને સ્ક્રીન રેકોર્ડમાં સમજાવ્યા, કોઈ વસ્તુની ખબર નથી પડતી. એટલે તમે વિડીયો આખો જોજો. અને મારું નામ છે બોલતર મોહન, અને આ ગુજરાતી ભાઈઓ માટે સ્પેશિયલ ચેનલ આપણે બનાવેલી છે. ગુજરાતી ભાઈઓ ખાસ વિડીયો આપણે જોજો, તમને સંધી વસ્તુ આમાં શીખવવા જડશે. અને શીખી લો તમે. યુટ્યુબ ચેનલ બનાવવાથી માંડીને પૈસા ખાતામાં આવે ને ત્યાં લગીની વસ્તુ તમને આમાં શીખવવામાં આવશે. તો વિડીયોને શેર કરી દેજો, જેમ બને મને લાઈક કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, કારણ કે આવા વિડીયોની તમને નોટિફિકેશન પહેલાં આવે એટલે તમે વિડીયો જોઈને હતી શીખી શકો યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની હતી. હવે તમને હું કહેવાનું છું કે તમારા વિડીયોમાં વ્યૂ કેમ નથી આવતા, તો તમે નવી ચેનલ બનાવી છે. હાલો, ગમે એનો વિડીયો જોઈને, મારો વિડીયો કે બીજાનો વિડીયો જોઈને તમે ચેનલ બનાવી તો નાખી, પછી આગળ એને હું વસ્તુ કરી છે એ તમને ખબર નથી. હવે તમે થોડોક વિડીયો જોઈને કદાચ અહીંયાથી નીકળી ગયા હોય, તમને સીધું થઈ ગયું હાલો યુટ્યુબ ચેનલ બનાવી, એમાંથી પૈસા મળે છે. કાંઈ તમે એનો વિડીયો કટ કરી અને તમે યુટ્યુબ ચેનલ તમારી બનાવી નાખો. તો ઓલો વિડીયો તમે આખો તો જોયો નથી, તમને હું એમાં પછી કરે એ તમને ખબર નથી. એટલે તમે ચેનલ જેવી તેવી બનાવી નાખો, કોઈ સેટિંગ એ નથી કરતા, કાંઈ તમારે એમાં કરતા નથી, અને તમે વિડીયો મનો છો નાખવા, એટલે તમારે વ્યૂ ઓછા આવે છે. એટલે તમારે સેટિંગ હરખાઈને કરી લેવાના પહેલાં, પછી જ તમારી વિડીયો નાખવાના આવે. અને મેઇન સેટિંગ તો ક્રોમ બ્રાઉઝર તમે ખોલો ને તો અહીં આવે છે. હવે તમે યુટ્યુબમાં ગોતો તો તમને ક્યાંક ખબર પડે કે યુટ્યુબમાં સેટિંગ કેમ નથી આવતા. તો એને મેઇન સેટિંગ અમુક ક્રોમ બ્રાઉઝરમાં આવે છે. તો હું તમને આ શીખવીશ કે યુટ્યુબ ચેનલ તમારે કઈ રીતે બનાવવાની, કાયદેસરની પહેલાં સેટિંગ તમારે બનાવી લેવાની છે. હું તમને શીખવીશ કે કઈ રીતે ચેનલ બનાવવાની. તો એના માટે તમે આ વિડીયો આખો જોજો, એટલે તમને ખબર પડે કે યુટ્યુબ ચેનલ પહેલાં પાયો તમારે મજબૂત કરી લેવાનો છે. કાયદેસરની ચેનલ બનાવી લેવાની, પછી તમારે ભલે ને સેટિંગ પછી કરવું પડે. મેન સેટિંગ મેં વિડીયો બનાવ્યા એ તમારે જોઈ લેવાના, એમાંથી તમે એ સેટિંગ પછી કરી લે. તો મેન જે સેટિંગ છે ને એ અટાણે તમે ચેનલ કઈ રીતે બનાવી તમે કાયદેસરનો વિડીયો મારો જોઈ લ્યો, અને પછી તમે ચેનલ બનાવો. હું તમને ગેરંટી સાથે કહું છું કે તમારી ચેનલ એકદમ તો સક્સેસ છે જ. અને હું અનુભવ પ્રમાણે કહું, મેં અનુભવ કરેલા છે. મેં 2-3 ચેનલો ખાલી બનાવી નાખી છે પહેલાં, કે જોવા હાટું કે આ વસ્તુ યુટ્યુબમાં કઈ રીતનું બધી વસ્તુ થાય ને એ જોવા હાટું થઈને મેં 2 ચેનલો એવી બનાવી છે. એ ચેનલ તમે બંધ કરી દીધી છે ને મેન ચેનલ છે એક મારી ચાલુ છે વ્લોગની, અને આ આપણે ગુજરાતી ભાઈઓ માટે સ્પેશિયલ બનાવી છે, એટલે કે ગુજરાતી ભાઈઓ પણ શીખી શકે. ઘણા લોકો યુટ્યુબ ચેનલમાંથી પૈસા કમાય છે. હવે એ આપણે અમુક ગુજરાતી ભાઈઓને ખબર નથી, એટલે આ ગુજરાતી ભાઈઓ માટે તો ખાસ છે. તો આ વિડીયોને શેર પણ કરી દેજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, એટલે તમને નોટિફિકેશન પહેલાં આ વિડીયોની આવી જાય. ગમે એ વિડીયો બનાવવું એની નોટિફિકેશન તમને આવી જાય, અને તમારે વિડીયો જોઈ લેવાનો. આપણા ગુજરાતી ભાઈઓ માટે સ્પેશિયલ બનાવેલી છે આ ચેનલ. તો ચાલો આપણે જઈએ સ્ક્રીન રેકોર્ડમાં. તો મિત્રો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધી છે, અને હું તમને શીખવવાનો હોઉં યુટ્યુબ ચેનલ બનાવવાનું એકદમ પરફેક્ટ તમને બનાવતા શીખવું છું. કાયદેસરની ચેનલ તમારે બનાવી લેવાની, આમાં જોઈને હું તમને એરોના નિશાન કરી દઈશ. તમારે જોઈને કાયદેસરની એ જ રીતની ચેનલ બનાવવો, એટલે તમારી ચેનલ ગ્રોથ થાય 100%. એટલે હું જે મેરા મારતું જાઉં એ રીતનું તમારે કરતું જવાનું છે. તો આપણે પહેલાં તમારે યુટ્યુબ ચેનલ બનાવી નવી, એટલે પહેલાં જીમેલ બનાવવું પડે, તે પછી જ તમારી ચેનલ બનાવવાની. એટલે જીમેલ બનાવવા માટે તમારે પહેલાં જીમેલમાં જવાનું છે. જો હું એરા મારે જાઉં, જો આ રીતનું ખુલશે ને, એટલે તમારે જો ખૂણામાં લોગો રહ્યો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જો આમ ખૂણામાં લોગો એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આગળનું કંઈક આ રીતનું ખુલશે. જો આ રીતનું ખુલ્લું, હવે તમારે જો અહીંયા અધર એકાઉન્ટ લખેલું એના ઉપર ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો ને એટલે આ રીતનું આગળ કંઈક ખુલશે. જો અહીં હું એરો મારી દઉં, જો પ્લસનું આઇકન રહ્યું ને એના ઉપર ક્લિક કરવાનું છે.
એના ઉપર ક્લિક કર્યું એટલે આ રીતનું ખુલશે. જો અહીં ગૂગલ લખેલું એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે થોડીક પ્રોસેસ લે, થોડુંક લોડિંગ લે. જેના ઉપર ક્લિક કર્યું, થોડીક લોડિંગ લે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. આવી નવી માહિતી તમને ડેલી જોવા મળશે આ ચેનલમાં, તો સબસ્ક્રાઈબ કરી દેજો. તમારી સ્ક્રીન લોક હતો એ તમારે મારી દેવાનું, તે પછી જ ખુલશે. તમારે આ રીતની પ્રોસેસ લે. પછી તમારે જવાનું નવું એકાઉન્ટ તમારે બનાવવાનું જીમેલ. એટલે તમારે જો હું એરો મારું છું જો નીચે, એમાં તમારે જવાનું હાવ નીચેનું. જો અહીં એકડે એની ઉપર ક્લિક કરશો ને એટલે આગળનું આ રીતનું ખુલશે. હવે તમારે તમારા હાટું સ્પેશિયલ એકાઉન્ટ પર્સનલ નથી બનાવવાનું, તમારું બનાવવાનું હોય. એટલે તમારે જવાનું છે પહેલામાં, એટલે બીજામાં જાઓ તો પર્સનલ થઈ જાય. એટલે તમારે પહેલામાં ક્લિક કરવાની છે. હવે એમાં તમે ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. હવે તમારે આમાં તમારું જે નામ હોય ને એ નાખી દેવાનું હોય. જે તમારું મેન નામ હોય આધાર કાર્ડમાં એ તમારે એમાં નાખી દેવાનું છે તમારું નામ. પછી તમારે બીજામાં તમારી અટક નાખી દેવાની છે. તમારી જે અટક હોય એ તમારે નાખી દેવાની. અને પછી તમારે જો આગળ નેક્સ્ટ લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારું જીમેલ એકાઉન્ટ કમ્પ્લીટ બની જાય. અને પછી તમારે જવાનું છે યુટ્યુબ ચેનલમાં. તો હવે તમને હું કાયદેસર કહું કે કઈ રીતે તમારે ચેનલને પ્રોફેશનલ બનાવવાની, તો કોઈક લોકો તમને સબસ્ક્રાઈબર પણ કરી શકે. એટલે તમારે ચેનલ કાયદેસરની બનાવી લેવાની. એટલે ઘણા લોકો યુટ્યુબમાં ચેનલ બનાવવાનું શીખે પણ એ શીખવાડે છે પણ એ છે ને કંઈક વસ્તુ ભૂલી જાય. પણ હું તમને કાયદેસરનું કહું છું. અને ચેનલ તો હાવ હેલ્પી જ છે બનાવવાની. પછી તમારે એમાં મેન વિડીયો મૂકવાના, એ તમારે ટાઇટલ કાયદેસરનું લખવાનું. એ હતી તમારે એના વિડીયો મેં બનાવેલા છે તો તમે જોઈ લેજો. તો હવે આપણે જવાનું યુટ્યુબમાં. જો યુટ્યુબમાં ગયા હવે તમારે અહીં ખૂણાનો લોગો હોય ને એમાં તમારે ક્લિક કરવાનું છે. જો એ ખૂણો રહી ને એમાં તમારે ક્લિક કરવાનું છે. એમાં ક્લિક કરશો એટલે આગળની પ્રોસેસ હમણાં ખુલશે. તાળગીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે. તો હવે તમારે ખુલી ગયું. હવે તમારે પાછું તમે જોઈએ સ્વિચ એકાઉન્ટ રહ્યું, હું એરો મારીશ હમણાં, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. જેના ઉપર ક્લિક કરશો એટલે તમે જે એકાઉન્ટ બનાવ્યું હોય ને જીમેલ એમાં આ રીતનું આવી જાય. જો મારા આવી ગયા છે, મારે કમ્પ્લીટ જો આ ચેનલ બનાવેલી જ છે. એટલે હું તમને સમજાવું કે કઈ રીતે તમારે આમાં ગમે તમે નવું બનાવ્યું ને જીમેલ એના ઉપર તમારે ક્લિક કરી દેવાની છે. પછી જો આ રીતનું ખુલશે. પછી તમારે જો ચેનલ અહીં આવી ગઈ એનો લોગો જો આ રહ્યો, એના ઉપર તમારે પાછું ક્લિક કરવાનું છે. એના ઉપર પાછું ક્લિક કરશો એટલે પછી તમારે જો અહીં આગળ હમણાં હું એરો મારું છું ને તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે આગળની પ્રોસેસ હમણાં બતાવું તમને. જો અહીંયા તમારે ક્લિક કરવાનું છે. પછી તમારે જો અહીં પેન્સિલ રહીને એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. પેન્સિલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે. હવે તમારે મેન વસ્તુ આમાં શું કરવાની, જો તમારે આમાં લોગો તમારો બનાવેલો હોય ને તો લોગો તમારે અહીંયા લગાડી દેવાનો હોય. ન બનાવતા આવડતું હોય તો આપણે એ બનાવશી વિડીયો જોઈ લેજો. અને બેનર તમારે લગાડી દેવાનો. બેનર ન બનાવતા આવડતું હોય ને તો બેનરનો આપણે વિડીયો બનાવશી, એ તમે જોઈને શીખી લેજો. પછી તમારે ચેનલનું નામ તમારે જે રાખવું હોય રાખી શકો. આપણે એકાઉન્ટ ગૂગલ જીમેલ બનાવ્યું તમે, એમાં તમે તમારું સાચું નામ નાખ્યું, આમાં તમે ગમે એ નામ રાખી શકો. તમારે જે ચેનલનું રાખવું હોય, તમારે ટેકનિકની બનાવવી હોય, વ્લોગની બનાવવી હોય, કોમેડી બનાવવી હોય તો એ તમારે ચેનલનું નામ એમાં રાખી દેવાનું હોય. અને નીચે હેન્ડલ રહ્યું ને એમાં તમારું ઓટોમેટિક આવી જાય તમારે જે રાખવું હોય. એટલે એ થઈ ગયું કમ્પ્લીટ. પછી તો આ સેટિંગ તો એના ઓન જ હોય કમ્પ્લીટ જ. તમારે બીજા જે સેટિંગ કરવાના હોય ને એ તમને હું વિડીયો બનાવીશ, તમે જોઈ લેજો. અને એ સેટિંગ પણ તમે કરી લેજો. જો આ ચેનલ તો કાયદેસરની આ જ રીતની બની જાય કમ્પ્લીટ. તમારે આ જ રીતે બનાવી લેવાની અને પછી તમારે વિડીયો મૂકવાનું ચાલુ કરી દેવાનું છે. અને તમારે ચેનલ વિશે કોઈ વસ્તુ જો ડિસ્ક્રિપ્શન લખેલું ને એમાં તમારે ચેનલ વિશે તમારે
કોઈ વસ્તુ લખી નાખવાની, જે તમે ચેનલ બનાવી હોય જે કેટેગરીમાં હોય એના વિશે તમારે ચેનલમાં લખી નાખવાનું, ચેનલનું નામ લખી નાખવાનું, અને એમાં તમારે કોઈ સોશિયલ મીડિયાની લિંક, તમારે બીજો કોઈ ઇન્સ્ટાગ્રામ હોય, ફેસબુક હોય એની લિંક પણ તમે એમાં એડ કરી શકો. અને કાયદેસરનું અબાઉટ તમારે ભરી દેવાનું, કાયદેસરનું કમ્પ્લીટ. એ તો અંદર આવડતું હોય જે તમારે લખવું હોય લખી શકવાનું. અને આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.